અને લીલા મરચા છે. લીલા મરચામાં જે લાલ થઈ ગયા હોય એવા મરચાને ખાસ લેવાના, જેથી કલર સરસ લાગે. ઓકે, એટલે સરસ ડેકોરેટિવ લાગશે. હા, એ સિમ્પલ વસ્તુમાં કંઈક આપણે એટ્રેક્ટિવ કરીએ તો વધારે ગમે. એટલે લીલા મરચા છે 2 ચમચી જેટલા ઝીણા સુધારેલા. અને દહીં છે, મોળું દહીં લીધું છે, ખાટું નહીં લેવાનું, મોળું જ લીધું છે. એ 1 પાઉલ જેટલું લઈએ છીએ. આ બધું મિક્સ કરીએ અને પછી મિક્સ કર્યા પછી પાણી ઉમેરીશું એની અંદર. અત્યારે આપણે વેજીટેબલ ની અંદર મકાઈના દાણા લીધા છે, એટલે મકાઈને છીણીને લીધી છે. બીજા કયા કયા વેજીટેબલ્સ આમાં સરસ લાગશે? કાંદા સરસ લાગે, ઝીણા સુધારેલા. લીલા કાંદા પણ લઈ શકાય પાંદડી સાથે, અને સાથે વટાણા પણ ક્રશ કરીને લો, એ પણ સરસ લાગે. એટલે આમ જોવા જઈએ તો એવું કઈ નથી, ફ્લેક્સિબલ છે કે તમે કોઈ પણ વેજીટેબલ એની સાથે કોમ્બિનેશન કરી શકો છો. સાચી વાત છે. અને કદાચ આપણે અસોર્ટેડ પેનકેક સર્વ કરવા હોય કે બધા જ અલગ અલગ, તો ખીરું બનાવીને રાખીએ તો એમાં કોઈ વેજીટેબલ એડ કરીને જુદા જુદા વેજીટેબલ ના પણ કરી શકાય. અને સાથે સાથે પાલક પણ બહુ સરસ લાગે છે. અચ્છા, પાલકની ભાજી એકદમ ઝીણી સુધારી લેવાની અને એ પણ લો વટાણા અથવા મકાઈની સાથે, બહુ સરસ લાગે. હવે પાણી ઉમેરીશું. આપણે નોર્મલ ખીરું બનાવીએ એ રીતે ખીરું તૈયાર કરીશું. એટલે આપણા દર્શક મિત્રોને એક વાનગી શીખતા શીખતા જ આમાંથી જ ઘણા બધા વેરિએશન મળી જશે. સાચી વાત છે. કેવું ખીરું તૈયાર કરીશું આપણે? એકદમ પતલું કરવાનું. પૌવા હોય એટલે થોડું પાણી વધારે લે, કેમ કે તરત એબ્સોર્બ કરી લે પૌવા. અને આનાથી બી ઈઝી કરવું હોય તો પૌવાને પલાળી દેવાના, અને પલાળીને ચાયણીમાં આપણે જેમ બટાકા પૌવા માટે કરીએ એવી રીતે પલાળેલા પૌવા પણ તમે હાથથી સહેજ મસળી લેવાના અને આની અંદર ઉમેરી દો તો પણ ચાલે. તો આ જે પાણી અત્યારે આપણે વાપરીએ છીએ એટલું પાણી ના વપરાય. રેડી થઈ ગયું છે. ગેસ ઓન કરી દે. મકાઈ અને ફાડાના લીધે સરસ દાણાદાર ખીરું તૈયાર થયું. સાચી વાત છે. તવી ગરમ થાય એટલે પહેલા તેલ આપણે લઈ લઈએ. આ પેનકેક્સ ને નોનસ્ટિક પર ઉતારવા પડે એવું કઈ ખરા? ના, સાદી લોડી હોય તો પણ ચાલે. હવે પેનકેક ઉતારીએ. એકદમ નાની સાઈઝના પેનકેક ઉતારવાના છે. હા. કેવા ગેસે કરવાના છે આ પેનકેક? એકદમ સ્લો ગેસ રાખવાનો. થોડું કલર ચેન્જ થાય ત્યારે જ ફેરવવાનું. જે થઈ ગયા છે એ લઈ લઈએ છીએ. કલર ચેન્જ થાય એટલે ફેરવી દેવાનું. હવે ઈશા ગેસ બંધ કરી દે. ગરમ તવી હોય એટલે ગરમ શેકાઈ જશે. 1-2 મિનિટ પછી આપણે એને લઈ લઈએ. બધી વસ્તુ પલાળેલી હોય એટલે એને શેકાતા સમય લાગે. નોર્મલ આપણે ચણા લોટનો પુલ્લા ઉતારતા હોય તો બહુ ઇઝીલી ફટાફટ થઈ જાય અને શેકાતા વાર લાગે, કારણ કે ફાડા પલાળેલા છે અને પૌવાને આપણે ક્રશ કરીને ફાડાની સાથે મિક્સ કર્યું છે. મકાઈના ભાગનું બી પાણી હોય એટલે એ બધું ચડતા વાર લાગે. આ તૈયાર થઈ ગયા છે. હવે એની ઉપર ચાટ મસાલો ભભરાઈ લઈશું. એને સર્વ કરીએ. કિટી પાર્ટી મેનુની બીજી વાનગી તૈયાર છે, ફાડા પૌવા અને પેનકેક. સરસ મજાના પેનકેક તમને શીખવી દીધા છે, એટલે ચોક્કસ બનાવજો. લખોરી
ફાડા પૌવાના પેનકેક બનાવવા માટે જોઈશે પલાળેલા ફાડા 1 બાઉલ, પૌવાનો ભૂકો 1 બાઉલ, છીણેલી મકાઈ 1 બાઉલ, કોથમીર 2 થી 3 ટેબલસ્પૂન, હળદર અડધી ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લાલ અને લીલા મરચા 2 ટીસ્પૂન, મોળું દહીં 1 બાઉલ, પાણી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ, ચાટ મસાલો જરૂર મુજબ. ફાડા પૌવાના પેનકેક બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક બાઉલમાં 5 થી 6 કલાક પલાળેલા ઝીણા ફાડા લઈ તેમાં પૌવાનો ભૂકો ઉમેરી છીણેલી મકાઈ, કોથમીર, હળદર, મીઠું, લાલ અને લીલા મરચા, મોળું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછીથી તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો. હવે તવી ઉપર તેલ લગાવી તૈયાર કરેલ ખીરામાંથી નાના નાના પેનકેક્સ ઉતારી લો. તેના ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ફાડા પૌવાના પેનકેક. ફરી એકવાર સમય